ભારતનું જે ગગનયાન મિશન છે એની અંદર 4 અંતરિક્ષ યાત્રીની પસંદગી થઈ. એમના કેપ્ટન એટલે શુભાંશુ શુક્લા, હમણાં ખૂબ જ ચર્ચામાં છે. શુભાંશુ શુક્લા છે એ 25 જૂન 2025 દિવસે ગયા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર. એ બાય ફ્લાઇટ ના જવાય, યાનમાં જ જવાય. એ ગયા હતા સ્પેસ એક્સના ડ્રેગન ક્રૂની અંદર અને રિટર્ન આવી ગયા 15 જુલાઈ 2025 દિવસે. મતલબ એ 18 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર રહ્યા. એમાંય ગઈકાલે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમની સાથે બેસી એમણે જે અનુભવો કર્યા અને સાથે જે પ્રોબ્લેમ ફેસ કર્યા એના વિશે એમણે ચર્ચા કરી. એમના મતે ત્યાં માઇક્રોગ્રેવિટીમાં રહેવું ખૂબ જ અઘરું છે. બોડી અને માઇન્ડને ત્યાં 0 થી ટ્રેન કરવું એના માટે થોડું અઘરું રહ્યું. અને એમના મતે તો કેટલાક વૈજ્ઞાનિકો ઓલરેડી, મતલબ જે એસ્ટ્રોનોટ્સ કહેવાય, એ ઓલરેડી ત્યાં જ છે જે 8 મહિનાના મિશન ઉપર છે. મતલબ એ 8 મહિના ત્યાં રહી પછી રિટર્ન આવશે.